જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું શબરીમાને નવદા ભક્તિનો ઉપદેશ. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજને જે આધીન રહે છે તેને આનંદ મળે છે. સંસારના જડ પદાર્થને આધીન જે છે, જે પરાધીન છે તેને અતિ દુઃખ છે. જે સ્વતંત્ર છે, જે ભગવાનને આધીન છે તે સુખી છે. જે બીજા પાસેથી સુખ લેવા જાય, જે આનંદ બીજા પાસે લેવા જાય, તેના જેવો બીજો કોઈ દુઃખી નથી. તમે જે વસ્તુને આધીન રહેશો તે બહુ દુઃખ આપશે. જે પરાધીન છે તેને શાંતિ મળતી નથી. કેટલાક ચીકણી તમાકુને આધીન છે, કેટલાકને ચા વગર ચાલતું નથી. માનવ તુચ્છ વસ્તુને આધીન થાય છે, તેથી દુઃખી થાય છે. આનંદ તમારામાં છે. જે બીજા પાસે આનંદ લેવા જાય છે, સુખ લેવા જાય છે, તે બહુ દુઃખી થાય છે. સંસારમાં બધી જગ્યાએ બધું જ સુખ હોય તો એ સુખને છોડીને બિસ્તરા પર જઈને નિંદ્રા લેવાની ઈચ્છા થાત ખરી? રાજમહેલમાં રાજાને બધી વાતે સુખ છે, પણ શાંતિનો અનુભવ તો નિંદ્રામાં જ થાય છે. નિંદ્રામાં પૈસાની પ્રાપ્તિ નથી, કંઈ ખાવાનું નથી, છતાં નિંદ્રામાં શાંતિ છે. જગતના સુખોનો વિવેકથી ઉપયોગ કરીએ એ ઠીક છે, પણ ભગવાનને આધીન રહો. ભગવાન તમને આનંદ આપશે. માલિક નોકરને આધીન થાય તો નોકર માલિક બની જશે. ગુરુ શિષ્યના આધીન થશે તો શિષ્ય ગુરુ થઈ જશે. ભક્તિનો અર્થ એ કે ભગવાનને આધીન રહેવાનું. જીવ સ્વતંત્ર નથી, પરતંત્ર છે. જગતના જડ પદાર્થો તમારાથી જુદા છે. જીવ ઈશ્વરનો અંશ છે, ઈશ્વરનું સ્વરૂપ છે, ઈશ્વર સાથે રહેવાવાળો છે. આનંદમય પરમાત્મા તમારી સાથે છે. નિંદ્રામાં જગતની વિસ્મૃતિ તો થાય છે, શાંતિનો અનુભવ થાય છે, પણ પરમાત્માનો અનુભવ થતો નથી. નિંદ્રામાં તમોગુણ છે. નિશ્ચય કરો કે સંસારમાં આનંદ નથી, થોડું સુખ છે, વધારે દુઃખ છે. જ્યાં સ્વાર્થ હોય, છલ કપટ હોય, મારું તારું હોય, ત્યાં શાંતિ ક્યાંથી? સ્વાર્થમાં પિતા પુત્ર સાથે, પતિ પત્ની સાથે, મા દીકરા સાથે કપટ કરે છે. જ્યાં સુખ ભોગવવાની ઈચ્છા, ત્યાં કપટ થાય છે. જીવ ઈશ્વર તત્વથી એક છે. જીવ ઈશ્વરનો અંશ છે. ચા પીવો ખોટું નથી, પણ તેના આધીન થશો નહીં. ચા વગર બેચેની લાગે, માથું દુખે, તે સારું નથી. ભક્તો ભગવાનને આધીન રહે છે. સંસારના જડ પદાર્થો તમારાથી જુદા છે, તે મેળવવાના છે, પણ ભગવાન તો સર્વ જીવો સાથે મળેલા છે. મળેલાને મળવાનું છે. એક સમયની વાત છે. ગામડામાં રહેનારા ઓછું ભણેલા ફરવા નીકળ્યા. માર્ગમાં નદી આવી. નદી પાર કરવાની બધા સામા કિનારે આવ્યા. પ્રશ્ન થયો, કોઈ ડૂબ્યું તો નથી ને? ફરવા નીકળેલાએ ગણતરી શરૂ કરી. ગણતરીમાં ગણનારો પોતાને નહીં, બીજાને ગણે છે. વારાફરતી ગણતરી કરે છે. 10 હતા, ગણતા 10ની સંખ્યા થતી નથી. એક ખોવાયો, ડૂબ્યો, રડારડ થવા લાગી. દેખાય છે બધા, કોણ ખોવાયો તેનો નિર્ણય કરી શકતા નથી.
એ સમયે એક સંતનું ત્યાંથી નીકળવું. વાત સાંભળી સંતે ગણતરી કરી તો 10ના 10 થયા. 10મો કેમ દેખાતો ન હતો? કારણ કે ગણનાર પોતાને ગણતરીમાં લેતો ન હતો. સંતે તે શોધનારાઓને 10મો બતાવ્યો. આ 10મો ખોવાયેલો ન હતો, સાથે હતો, અજ્ઞાનથી દેખાતો ન હતો. એ જ રીતે પરમાત્મા સર્વનો આધાર છે, સર્વ સાથે છે, તે કોઈને છોડી ન શકે. પરમાત્મા અતિ ઉદાર છે. જીવ ઈશ્વરની મૈત્રી છે. ભક્તિ કરવાથી ભગવાનનો અનુભવ થાય છે. ભગવાન બહારથી મળતા નથી, હૃદયમાં છે. ભગવાન જીવ સાથે જ છે. સવારે સંકલ્પ કરો, આજથી મેં પાપ છોડ્યું, આજથી મારો નવો જન્મ થયો, આજથી હું ભગવાનનો થયો. પ્રાતઃકાલે જાગ્યા પછી પરમાત્માનું સ્મરણ કરો. પરમાત્માને પ્રાર્થના કરો, આજથી પાપ નહીં કરું. આજે હું પરમાત્માના દર્શન કરીશ. ધરતી પર પ્રાતઃકાલમાં પગ મૂકતા પહેલાં ધરતી માને વંદન કરો. જે નાકમાંથી શ્વાસ નીકળે તે પગ ધરતી પર પ્રથમ મૂકો. શ્વાસ લેતા સુષુમ્ના નાડી ચાલતી હોય તો આ વખતે ધ્યાન જપ કરો, તે સફળ થશે. પ્રાતઃકાલમાં કર હાથના દર્શન કરો. ભક્તિમાં એવી શક્તિ છે જેનાથી જન્મોના ગ્રહો બદલાય છે. હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. ભગવાનને કહો, આજથી હાથ વડે પાપ નહીં કરું. હું ભગવાનને ગમશે તેવું કામ કરીશ, ભગવાનને ગમશે તેવું જ બોલીશ. આજે તો સવારમાં કર દર્શન કપ દર્શન થાય છે. જળ વસ્તુનો વિવેકથી ઉપયોગ કરો. તમે તેના ગુલામ ન બનો. પ્રાતઃકાલમાં સ્નાન કર્યા પછી જે સંકલ્પ કરો તે સફળ થાય છે. ધ્યાન, જપ, સેવા માટે સંકલ્પ કરો. કેટલાક સ્નાન કરે છે પણ સેવા નથી કરતા. સ્નાન શરીરને સ્વચ્છ રાખવા માટે છે. સ્નાન ધ્યાન, સેવા, પૂજા કરવા માટે છે. સ્નાન કર્યા પછી સત્કર્મ કરો. સ્નાન 3 પ્રકારના છે: ઋષિ સ્નાન, માનવી સ્નાન, રાક્ષસી સ્નાન. પ્રાતઃકાલમાં તારા દર્શન સમયે સ્નાન કરી આસન પર સંધ્યા, ગાયત્રી, જપ, ધ્યાન કરવા બેસી જાઓ. પ્રાતઃકાલમાં આ ક્રિયા કરનાર માનવી ઋષિ છે. તારા દેખાતા બંધ થાય, સૂર્યોદય થયો તે સમયનું સ્નાન માનવી સ્નાન છે. સૂર્યોદય પછીનું સ્નાન રાક્ષસી સ્નાન છે. તમારો જન્મ કોઈ ઋષિકુળમાં થયો છે, પવિત્ર સંકલ્પ કરો. સંકલ્પમાં બહુ શક્તિ છે. શબરીમાં દરરોજ પ્રાતઃકાલે ઉડતા સંકલ્પ કરે છે. આજે રામ આવવાના છે, આજે રામ દર્શન થશે. મારા રામ ઉઘાડા પગે છે, એમના ચરણ કમળ કોમળ છે, એમને કાંટા વાગે નહીં. આ વિચારે જપ કરતા કરતા બુહારી કરે છે. સુંદર ફળ લઈ આવે છે. એ ફળ રામ માટે અલગ રાખે છે. જે પરમાત્મા માટે રસોઈ કરે તે ભક્તિ છે. માતાઓ મંદિરમાં જઈને કામ કરે તેને ભક્તિ માને છે. તમારું ઘર ભગવાનનું મંદિર છે તેમ માનો. રસોઈ ભગવાન માટે કરો. ભગવાન જમવાના છે તેમ માની રસોઈ કરો. જે પોતાના માટે રાંધે છે તે અન્ન ખાતો નથી, પાપ ખાય છે. શબરીમાં સાયંકાલ સુધી રામની પ્રતીક્ષા કરે છે. રામ આજે આવ્યા નહીં, કાલે આવશે. નાના બાળકોને તે ફળ વહેંચે છે.
નાના બાળકો નિર્વિકાર ભગવાનના સ્વરૂપ હોય છે. રાત્રિ થતાં રામ નામનો જપ કરતા સૂઈ જાય છે. શબરીમાનો રોજનો આ ક્રમ છે. જે ભગવાનને શોધે છે તેને એક દિવસ ભગવાન શોધતા આવે છે. પ્રલય કાળમાં જીવ સંતાઈ જાય છે. સૃષ્ટિના આરંભમાં ભગવાન એક એક જીવને શોધે છે. જીવને ભગવાન તેના કર્મ પ્રમાણે જન્મ આપે છે. સંસારની રચના પછી ભગવાન સંતાઈ જાય છે. ભગવાન સંતાયા પછી જીવને કહે છે, હવે તું મને શોધવા આવ. પ્રભુએ સ્વરૂપ છુપાવ્યું છે. ભગવાનને શોધવાનો પ્રયત્ન કરો. શબરીમાં વૃદ્ધ થાય છે, પ્રતીક્ષા કરે છે કે પોતાને શ્રી રામના દર્શન થશે કે કેમ. મનમાં આશંકા થાય છે કે રામ તો મોટા આશ્રમમાં જાય છે, રહે હું નીચ જાતિની કદાચ શ્રી રામ ન આવે. વળી શબરીમાને થાય છે કે મારા ગુરુદેવે કહ્યું છે કે શ્રી રામ આવશે. ગુરુદેવે કહ્યું છે માટે જરૂર આવશે એવો વિશ્વાસ જાગે છે. શબરીને થાય છે, હું ભગવાનને કેવી રીતે બોલાવું. ભગવાનની ભક્તિ વધે, અભિમાન મરે, હૃદય દીન બને, રામ સ્મરણ કરતા આંસુ પડે ત્યારે ભગવાન આવે છે. ભગવાનની આશા છોડવી નહીં, માનવની આશા રાખવી નહીં. શબરી સંકલ્પ વિકલ્પ કરે છે. મોટા મોટા ઋષિ મુનિઓ શ્રી રામને આશ્રમમાં લઈ જાય છે. હું રામને કેવી રીતે આમંત્રણ આપું. મારી પર્ણકુટીરમાં શ્રી રામ હવે નહીં આવે. વૃદ્ધાવસ્થા થઈ છે. પ્રભુની રાહ જોઈને નિરાશ થઈ છે. પણ શબરીમાને શ્રીરામ આવે તેવી તીવ્ર ભાવના છે. બીજી બાજુ વનવાસી શ્રીરામ આગળ વધતા ઋષિઓને પૂછે છે, શબરીમાં ક્યાં રહે છે. મારે શબરીમાના આશ્રમે જવું છે. રામ શબરીમાં કહેતા આશ્રમમાં આવે છે. રામને શબરીમાને મળવાની ઈચ્છા થઈ છે. રામ ગોર છે, લક્ષ્મણ શ્યામ છે. શબરીમાં રામ દર્શન કરતાં કરતાં પોતાને ત્યાં પધારેલા રામના ચરણોમાં પડે છે. પર્ણકુટીરમાં રામને આસન પર બેસાડે છે. પરમાત્મા ખાતા નથી, પાણી પીતા નથી. પરમાત્મા બધાને ખવડાવે છે. તે આનંદ સ્વરૂપ છે. નિજાનંદમાં રમમાણ રહે છે. ભગવાનને ભૂખ લાગે તો માનવ એ ભૂખને શું સંતોષી શકે. ભગવાન તો સ્વયં વિશ્વંભર છે. ભક્તના હૃદયમાં જ્યારે પ્રેમ વધે છે ત્યારે ભગવાનને ખાવાની ઈચ્છા થાય છે. પ્રેમમાં એવી શક્તિ છે જે નિરાકારને સાકાર બનાવે છે. ભક્તિ તેની સફળ થાય જેના ઘરમાં ભગવાનને ભૂખ લાગે, ભગવાનને ખાવાની ઈચ્છા થાય. જ્યાં બહુ પ્રેમ હોય ત્યાં તમે માગીને લ્યો છો. જ્યાં ઓછો પ્રેમ ત્યાં તમને માગતા સંકોચ થાય છે. પીરસનાર પ્રેમપૂર્વક પીરસે. પીરસનાર સાથે તમારો પ્રેમ હોય, તમને તે પ્રેમથી અડધો લાડુ વધુ ખવડાવે તો તમે તે ખાવ છો. ભક્તિ એની સફળ છે જેના ઘરમાં ભગવાનને ભૂખ લાગે છે. શ્રી રામચંદ્રજીએ કહ્યું, શબરીમાં મને ભૂખ લાગે છે. શબરીમાં રામજીને સુંદર ફળ આપે છે. શબરીમાનો પ્રેમ જોઈ રામજી તે ફળ આરોગે છે. શબરીમાએ લક્ષ્મણને પણ પડિયામાં ફળ આપ્યા. લક્ષ્મણે પણ ફળ લીધા. ખાધા નહીં
ફેંકી દીધા. લક્ષ્મણ શબરીમાનો પ્રેમ ન ઓળખી શક્યા. લક્ષ્મણે ફેંકી દીધેલા ફળ દ્રોણાચલ પર પડ્યા. એ ફળ સંજીવની રૂપે ઉગ્યા. સંજીવનીએ લક્ષ્મણની મૂર્છા દૂર કરી શબરીના ફળ વનસ્પતિમાં રસ ભરે છે અને એ વનસ્પતિ લક્ષ્મણની મૂર્છા દૂર કરી તેમની રક્ષા કરે છે. શબરીમાં રામજીવને ખવડાવેલા ફળને કેટલાકે એઠા કહ્યા. સંસ્કૃતમાં ઉચ્છિષ્ટ શબ્દ છે. એઠા નહીં, જે ઉત્તમ હતા, સુંદર અને સ્વાદિષ્ટ હતા તે ફળ ખવડાવ્યા એવો અર્થ છે. શ્રી રામચંદ્રજીના પધારવાથી શબરીમાને પ્રસન્નતા થઈ. પોતાના જન્મની સફળતા લાગી. શ્રી રામચંદ્રજી ઋષિમુનિઓ આ સમયે આવ્યા. નજદીકના પંપા સરોવરનું જળ મલિન બન્યું છે. તેને શુદ્ધ કરવાની કૃપા કરવા ભગવાનને વિનવ્યા. શ્રી રામચંદ્રજીએ ઋષિમુનિઓને કહ્યું, એ પંપા સરોવરનું જળ શુદ્ધ કરવાની મારી શક્તિ નથી. શબરીમાં ભીલ કન્યા આશ્રમમાં બુહારી કરે, ઋષિઓ સરોવરમાં સ્નાન કરીને આવે તે માર્ગ સ્વચ્છ કરે, પણ શબરી અશુદ્ધ છે, એનો સ્પર્શ ન કરાય. તે દૂર રહે માટે બ્રાહ્મણો ઋષિઓએ તેનું અપમાન કર્યું હતું. શબરી ઉપર ક્રોધ કર્યો હતો. આના કારણે પંપા સરોવરનું જળ મલિન થયું હતું. શ્રી રામચંદ્રજીએ કહ્યું, આ પંપા સરોવરમાં શબરીમાં સ્નાન કરે તો તે શુદ્ધ થાય. સરોવરને શુદ્ધ શબરીમાં કરી શકે. અભિમાન છોડી જે સર્વકાળ ભક્તિ કરે છે તે ભક્તને ભગવાન પોતાનાથી મોટો કરે છે. શબરીમાં જળ શુદ્ધ કરી શકે, હું નહીં, ભગવાને કહ્યું. ભક્તિ, વિદ્યા, સંપત્તિનું અભિમાન દુર્ગુણો લઈ આવે છે. જીવનમાં થોડું અભિમાન આવે, હું મોટો, મારાથી મોટો બીજો કોઈ નહીં, એવું થાય ત્યાંથી ભગવાન દૂર રહે છે. ભક્તિને કારણે જીવને ભગવાન પોતાનાથી મોટો બનાવે છે. ભગવાન ભક્તોનું માન વધારે છે. જે કામ ભગવાન નથી કરતા તે ભક્તો દ્વારા કરાવે છે. ભગવાન ન્યાયાધીશ છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. ભગવાન જીવને કર્મ પ્રમાણે જન્મ આપે છે, કર્મ પ્રમાણે ફળ આપે છે. ભક્ત ભક્તિથી એવી શક્તિ મેળવે છે જે પ્રારબ્ધને બદલી શકે. કોઈ ભક્તના હૃદયના આશીર્વાદ મળે તો પ્રારબ્ધ બદલાય છે. શબરીમાં એ પંપા સરોવરમાં સ્નાન કર્યું. પંપા સરોવર શબરીમાની કૃપાથી શુદ્ધ થઈ ગયું. ભગવાનને અભણ હોય તે બહુ ગમે છે. જેનામાં જ્ઞાન વધે તે છલ કપટ બહુ કરે છે. જ્ઞાનવાળો વાત કરી જટ ફરી જશે, અભણ કપટ નહીં કરે. શબરીમાએ કહ્યું, હું મૂર્ખ છું. શ્રી રામચંદ્રજી મારા સ્વામી છે, હું રામની દાસી છું. શ્રી રામચંદ્રજીએ શબરીમાને નવધા ભક્તિનો ઉપદેશ કર્યો છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણ ગુણ. કરઈ કપટ તજીગાન, પંચમ ભજન સો વેદ પ્રકાશા. છઠ દમ શીલ બિરતી બહુ કર્મા, સાતવી સમ મોહિમય જગ દેખા. આઠવે જથા લાભ સંતોષા, નવમ સરલ સબસન ચલહીના. મમ ભરોષ હિય હર્ષ ન
દીના. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સંખ્ય, આત્મનિવેદન આ નવધા ભક્તિ છે. પ્રથમ ભક્તિમાં સત્સંગનો મહિમા છે. સત્સંગ કરવા કહ્યું. ભક્તોનો સંગ ભક્તિ વધારે છે. જેનો સંગ તેવો રંગ લાવે છે. જેને ભક્તિમાં આનંદ આવે એવા ભક્તોનો સંગ કરો. જે ભગવાનની ભક્તિ માત્ર ભગવાન માટે કરે છે તેનો સંગ કરો. ભક્તિનું ફળ પૈસા કે સંસારનું સુખ નથી. જે પૈસાની પ્રાપ્તિ માટે ભક્તિ કરે છે તે ભગવાનના સ્વરૂપને જાણી શકતો નથી. જેણે વાસનાનો વિનાશ કર્યો છે, જેને ભક્તિમાં આનંદ આવે છે, જે ભજનાનંદી છે એવા ભક્તો સંતોનો સંગ તે સત્સંગ. પરોપકાર કરવો સારો છે, પણ એવો પરોપકાર શા કામનો જે કરવાથી રાગ દ્વેષ આવે? આપણી ભક્તિ ભૂલાય. પરોપકારમાં સંસાર ચિંતન થાય છે. પરોપકાર કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે. જગતના માનવોને કોઈ સુખી કરી શકતો નથી. કેટલાક સંતોને માયા પરોપકારમાં ફસાવી રાખે છે. સંસારી જીવને માયા કામ સુખમાં ફસાવી રાખે છે. પરોપકાર કરતાં પણ પતન થાય છે. જડ ભરત મહાજ્ઞાની હતા. હરણ બાળકને પોતાનો દીકરો માન્યો. મન હરણીમાં મમતામાં ફસાયું. પરિણામે જડ ભરતને બીજા જન્મમાં હરણ થવું પડ્યું. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. જેને ભક્તિમાં આનંદ આવે તેવા સંતના દર્શન કરો. આવા સંતો ભલે મૌન હોય, ઓછું બોલે કે ન બોલે, પણ તેમના દર્શન, તેમનું સ્મરણ કરો. આવા સંતોને વધુ ભલે ન મળાય, વધુ મળવું નહીં, પણ તેમનું સ્મરણ કરો. સંતોનો સંગ, ભગવાનના કથા પ્રસંગનું સ્મરણ, સંત સ્મરણ, ભક્તિમાં નિષ્ઠા રાખવા તથા અન્ય ભગવત પ્રાપ્તિના સાધનોનો ઉપદેશ આપી રામ શબરીમા પાસેથી વિદાય લઈ આગળ પ્રયાણ કરે છે. શબરીમાએ રામચંદ્રજીને કહ્યું, આગળ સુગ્રીવ સાથે મળવાનું થશે. સુગ્રીવ સાથે મૈત્રી કરજો. શ્રી રામચંદ્રજીના દર્શન કરતા શબરીમાએ અંદરથી યોગાગ્નિ પ્રગટ કર્યો. યોગાયજ્ઞમાં શરીર બળ્યું. રામ સ્મરણ કરતા, રામ દર્શન કરતા શબરીમા મુક્ત થયા. રામ ભક્તિમાં એવી શક્તિ છે જે શબરીમાને મુક્તિ અપાવે છે. વાણી અને વર્તન એક ન થાય ત્યાં સુધી વાણીમાં ક્ષતિ આવતી નથી. જ્ઞાનને ક્રિયાત્મક બનાવવાની ખોટ છે. બંગલામાં રહી વિલાસી જીવન ગાળતા વેદાંતની ચર્ચા કરે છે એ ઠીક નથી. બહુ વાંચવા કરતાં વાંચેલું જીવનમાં ઉતારવાની જરૂર છે. શ્રી કૃષ્ણ જે ઉપદેશ કરે છે તે ઉપદેશ પ્રભુએ જીવનમાં ઉતાર્યો છે. પરમાત્માના સાક્ષાત્કાર માટે અતિ સંયમની જરૂર છે. વિદ્યાર્થી અતિ સંયમ ન રાખે તો વિદ્યા મળતી નથી. સંયમ વૈરાગ્યને ખૂબ વધારો. એકવાર જે સુખનો, જે વિષયનો ત્યાગ કર્યો તે સુખ ભોગવવાની ફરીથી ઈચ્છા થાય તે તો ઓકારીને ખાવા જેવું છે. એક વખત ત્યાગ કર્યા પછી વિષય સુખની ઈચ્છા કરશો નહીં. ભોગી જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકશે નહીં. આરંભમાં ભોગનો ત્યાગ કરવો પડશે. વિષયાનંદીને બ્રહ્માનંદનો આનંદ સમજાતો નથી.
જગતના પદાર્થોમાં આસક્તિ રાખવી નહીં. વ્યવહાર કરો પણ કૃષ્ણમાં, ઈશ્વરમાં મન રાખી વ્યવહાર કરવો. મરતા પહેલાં વેર અને વાસનાનો ત્યાગ કરવો. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરવો તે ભક્તિ માર્ગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.